તો આ તરફ સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો। સુરેન્દ્રનગરમાં આપના 6 ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા છે। આપે જાહેર કરેલા 2 ઉમેદવારો ભાજપમાં જોડાયા। સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર 4 માં આપના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે। સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર 3 ના આપના ઉમેદવાર દીપક ચેહલા ભાજપમાં જોડાયા છે। 6 ઉમેદવારો 60 થી પણ વધુ કાર્યકરો સાથે કેસરીઓ ધારણ કર્યો છે। આંતરિક વિખવાદ અને સંગઠનના અભાવ હોવાનો આરોપ લગાવી અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબરના 4 ના જે ઉમેદવાર હતા, આપ દ્વારા જેમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ઉમેદવાર તરીકે, તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। 6 ઉમેદવારો સાથે 60 થી પણ વધુ કાર્યકરો સાથે તેમણે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે। આપે જાહેર કરેલા 2 ઉમેદવારો ભાજપમાં જોડાયા। સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર 4 માં આપના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે। સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર 3 ના આપના ઉમેદવાર દીપક ચેહલા ભાજપમાં જોડાયા છે। 6 ઉમેદવારો 60 થી પણ વધુ કાર્યકરો સાથે કેસરીઓ ધારણ કર્યો છે। આંતરિક વિખવાદ અને સંગઠનના અભાવ હોવાનો આરોપ લગાવી અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબરના 4 ના જે ઉમેદવાર હતા, આપ દ્વારા જેમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ઉમેદવાર તરીકે, તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। 6 ઉમેદવારો સાથે 60 થી પણ વધુ કાર્યકરો સાથે તેમણે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે।